સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. જગત જ્યાં સૂએ છે ત્યાં જ્ઞાની જાગે છે. જ્ઞાની જાગે છે ત્યાં જગત સૂએ છે. જગત જાગે છે ત્યાં જ્ઞાની સૂએ છે. એ અંગે તમારો પ્રશ્ન છે. મૂળમાં શ્રી કૃષ્ણ અર્જુનને આ મુજબ કહે છે. વચનામૃત 388માં આ સ્થિત પ્રજ્ઞનું લક્ષણ છે. જે સર્વ પ્રાણીઓની રાત્રિ છે, આત્મભ્રાંતિમાં છે, તેમાં સંયમી પુરુષ જાગે છે. પરમાર્થમાં જ્ઞાની જાગ્રત છે. જ્યાં જગત જીવો પ્રમાદ કરે છે, ભાવ નિંદ્રામાં છે. અને વ્યવહારમાં અજ્ઞાની પ્રાણીઓ જાગે છે. તે વ્યવહારરૂપ રાત્રિ આત્મદર્શી મુનિની રાત્રિ જ છે. કેમ કે જે વ્યવહારમાં જાગે છે તે પરમાર્થમાં ઊંઘે છે. ઉપયોગ શૂન્ય છે. ત્યાં જ્ઞાની લેપાતા નથી. મૂળ શ્લોક એ મુજબ છે કે યા નિશા સર્વભૂતાના તસ્યામ જાગૃતિમ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 શ્લોક 54-72 આ સ્થિત પ્રજ્ઞના લક્ષણ વર્ણવ્યા છે. તેમાંનો આ 69મો શ્લોક છે. શ્રી કૃષ્ણ અર્જુનના સંવાદ રૂપે છે. પત્ર સુદાસ 274માં પૂજ્ય બ્રહ્મચારીજીએ સ્થિત પ્રજ્ઞના લક્ષણો વર્ણવ્યા છે. અર્જુન પૂછે છે, હે કેશવ, એટલે કે હે શ્રી કૃષ્ણ, સમાધિમાં રહેલા સ્થિત પ્રજ્ઞનું લક્ષણ શું? સ્થિત પ્રજ્ઞ કેવી રીતે બોલે, કેવી રીતે બેસે, એટલે કે કેવી રીતે ઇન્દ્રિયોનો નિગ્રહ કરે અને કેવી રીતે વર્તે? શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, એટલે કે હે અર્જુન, જ્યારે મનમાં રહેલી સર્વ કામનાઓને સાધક તજી દે અને સહજ સમાધિમાં સ્થિત થાય, પોતે પોતાનામાં જ સંતોષ પામે, આત્મા વડે જ આત્મામાં સંતોષ પામે છે, ત્યારે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. બાહ્ય કારણો વગરની સમાધિ, આ સહજ સમાધિ, અહીં પ્રમાદનો નાશ થાય છે. દુઃખોમાં ઉદ્વેગ રહિત, સુખોમાં સ્પૃહા રહિત હોય છે. રાગ, દ્વેષ અને ભય રહ્યા નથી. ક્રોધ હટાવી શાંત થયા છે. એવા મુનિ આ વિતરાગ, વિત ક્રોધ, વિત ભય સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. આસક્તિનો નાશ કર્યો છે. શુભ અશુભના સંયોગમાં હર્ષ દ્વેષ હવે થાય નહીં. હવે બુદ્ધિ સ્થિર થઈ છે. કાચબો હાથ પગ, માથું, ડોક બધું સંકોચી લે તે મુજબ આ સાધક બધી ઇન્દ્રિયોના વિષયોમાંથી હવે મનને ખેંચી લીધું છે. રસાસ્વાદ વગેરે ઇન્દ્રિય વિષયો જીત્યા. પરમાત્મનો બ્રહ્મનો સાક્ષાત્કાર કરીને હવે વાસના પણ નિવૃત્ત થઈ ગઈ. મન પણ બળાત્કારે વિષયોમાં ખેંચાઈ જાય માટે તે સર્વ ઇન્દ્રિયોને વશ કરી સ્થિર ચિત્તથી પરમાત્મા પરાયણ, સદગુરુ પરાયણ રહેતા વાસનાનો ક્ષય થયો છે. બહારથી છોડ્યું, અંતરંગમાંથી પણ વાસના કાઢી નાખી. અંતરંગ મોહ જેનો ગયો તે જ ખરો પરમાત્મા. ઇન્દ્રિયો વશ હોય છે તે જીતેન્દ્રિયની બુદ્ધિ સ્થિર થાય છે. વિષયોનું ચિંતન કરતા તેમાં આસક્તિ જન્મે. આસક્તિથી કામના થાય, પરિણામે સર્વનાશ થાય. વશ અંતકરણવાળો મનુષ્ય રાગદ્વેષ રહિત અને સ્વાધીન થયેલી ઇન્દ્રિયો વડે વિષયોને ભોગવતા છતાં ચિત્તની નિર્મલતાને પામે છે. ચિત્તની નિર્મલતા થતાં એના સર્વ દુઃખોનો નાશ થાય છે. કારણ કે નિર્મલ ચિત્તવાળાની બુદ્ધિ તત્કાળ સ્થિર થાય છે. થાય ભોગથી દૂર. સમયસર નિર્જર અધિકાર 197મી ગાથા છે કે સેવે છતાં નહીં સેવતો, અણસેવતો સેવક બને, પ્રકરણ તણી ચેષ્ટા કરે પણ પ્રાકરણ જેમ નહીં ઠરે. જગત જેવો પ્રમાદના ઘેનમાં હોય ત્યાં જ્ઞાની જાગ્રત છે. અને જેમાં અજ્ઞાનરૂપ રાત્રિ વ્યવહારમાં અજ્ઞાની પ્રાણીઓ જાગે છે તે વ્યવહારમાં જ્ઞાનીઓ ઉપયોગ દેતા નથી. બધી નદીઓનું પાણી સમુદ્રમાં પ્રવેશ કરે છે તેમ સર્વ વિષયો સંયમી મનુષ્યના આત્મામાં વિલીન થાય છે, સમાઈ જાય છે. વિષયો મરી જાય છે. મારે કામ ક્રોધ સબ, લોભ મોહ પીસી ડારે, ઇન્દ્રિયું કતલ કરી કિયો રજપૂતો હૈ. વચનામૃત 672. સુંદરદાસનું શુરાતન અંગ તેનો દોહરો. આવા મનુષ્યો શાંતિને પામે છે. જે મનુષ્ય સર્વ કામનાઓને તજીને નિસ્પૃહ, મમતા રહિત
અને અહંકાર રહિત થઈને વિચરે તે શાંતિ પામે છે. હે અર્જુન, આ બ્રાહ્મી સ્થિતિ છે. આને પામીને મનુષ્ય મોહ પામતો નથી અને અંતકાળે પણ આ સ્થિતિમાં રહીને ચિત્તપ્રજ્ઞ રહીને બ્રહ્મ નિર્વાણને પામે છે. પરમ કૃપાદેવ અનંત ક્ષેત્રે બોધમાં પ્રકાશે છે. જે ઉપદેશ છાયા પાનું 721 ઉપર નોંધાયેલ છે કે શરીર ઠીક રહે તે પણ એક જાતની સમાધિ, મન ઠીક રહે તે પણ એક જાતની સમાધિ, સહજ સમાધિ એટલે બાહ્ય કારણો વગરની સમાધિ. તેનાથી પ્રમાદનો નાશ થાય અને જેને આ સમાધિ વર્તે તેને પુત્ર મરણ આદિથી પણ અસમાધિ થાય નહીં. તેમ તેને કોઈ લાખ રૂપિયા આપે તો આનંદ થાય નહીં, કોઈ પડાવી લે તો ખેદ પણ થાય નહીં. જેને શાતા અશાતા બંને સમાન છે તેને સહજ સમાધિ કહી. સમ્યક દ્રષ્ટિને અલ્પ હર્ષ અલ્પ શોક પછી થઈ આવે પણ પાછો સમાવેશ પામી જાય. અંગનો હર્ષ ન રહે, ખેદ થાય તેઓ ખેંચી લે, તે આમ થવું ન ઘટે એમ વિચારે અને આત્માને નિંદે છે. સમ્યક દ્રષ્ટિને અંશે સહજ પ્રતીતિ પ્રમાણે સદાય સમાધિ જ છે. કનકવાની દોરી જેમ હાથમાં છે તેમ સમ્યક દ્રષ્ટિના હાથમાં તેની વૃત્તિરૂપી દોરી છે. લગામ છે, ઘોડો નાચ્યો છે. સમ્યક દ્રષ્ટિ જીવને સહજ સમાધિ છે. સત્તામાં કર્મ રહ્યા હોય પણ પોતાને સહજ સમાધિ હોવાથી તે ઉદયમાં આવ્યા કે દાબી દે. બહારના કારણોથી તેને સમાધિ નથી. આત્મામાંથી મોહ ગયો તે જ સમાધિ. મિથ્યા દ્રષ્ટિ બહારના કારણોમાં તદાકાર થઈ તે રૂપ થઈ જાય છે. સમ્યક દ્રષ્ટિને બહારના દુઃખ આવે ખેદ થાય નહીં, જોકે રોગ ના આવે એવું ઈચ્છે પણ નહીં. રોગ આવે રાગદ્વેષ પરિણામ થાય નહીં. શરીરનો ધર્મ રોગ વગેરે જે હોય તે કેવળીને પણ થાય, કેમ કે વેદનીય કર્મ છે તે તો સર્વે ભોગવવું જ જોઈએ. આ સ્થિત પ્રજ્ઞ આત્મારામી પુરુષોને દૈવિક અને ભૌતિક દુઃખોમાં મનમાં ઉદ્વેગ થાય નહીં. સુખ પ્રાપ્તિની કોઈ સ્પૃહા રહી નથી. શુભ અને અશુભની પ્રાપ્તિ અપ્રાપ્તિમાં રાગ દ્વેષ કે હર્ષશોક હવે સંભવે નહીં. આ પુરુષને હર્ષશોક ન થાય, કેમ કે જે પ્રાપ્ત કરવાનું હતું તે તેનાથી હવે જુદું નથી, તે પોતે જ છે. સાધનથી તેને કોઈ પ્રયોજન નથી રહ્યું, કેમ કે સાધ્ય હાંસલ થઈ ગયું છે. પરમ પુરુષ પરમાત્માનો સાક્ષાત્કાર થઈ ગયો છે. વચનામૃત 255માં કૃપાલદેવે સૌભાગ્યભાઈને પૂછવાથી પોતાની દશા જણાવતા જે કાંઈ લખ્યું છે તે આવા સ્થિત પ્રજ્ઞાના લક્ષણો છે. પરમ તત્વનો સાક્ષાત્કાર થાય, પરમાત્મા સ્વરૂપ થાય ત્યારની આ દશા. 5 ઇન્દ્રિયો શૂન્ય, હૃદય પણ શૂન્ય, દેહધારીપણાનું ભાન રહ્યું નથી, રુચિ માત્ર હવે રહી જ નથી. વ્રત નિયમનો કોઈ નિયમે નથી, કેમ કે જરૂર જ નથી. છેલ્લા ફકરામાં 8 વાર પોતે હરી છે તે પણ લખ્યું. સંકિત આવ્યા વગર કોઈને સહજ સમાધિ થાય નહીં. સંકિત થવાથી સહેજે સમાધિ થાય. સંકિત થવાથી સહેજે આસક્ત ભાવ મટી જાય. અહમ બ્રહ્માસ્મિ પોકારે આત્મા પોકારે આત્મા હાથ આવે નહીં. આસક્ત ભાવને અમસ્થી ના કહેવાથી તે કંઈ બંધ રહે નહીં. ભગીરથ પુરુષાર્થ કરવો પડે. કૃપાલદેવે કહ્યું છે કરેડિયા કરવા પડે. સત્પુરુષના વચન પ્રમાણે તેની આજ્ઞા પ્રમાણે વર્તે તેને સંકિત અંશે થયું. વર્તે સદગુરુ લક્ષ, સંકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. સ્થિતા પ્રજ્ઞા યસ્ય, જેની બુદ્ધિ સ્થિર થઈ ગઈ છે તે સ્થિત પ્રજ્ઞ. જે સમાધિમાં છે તે, મન હવે જાવા નાખતું બંધ છે તે. લિખિતનમાં પરમ કૃપાલદેવે લખ્યું છે સમસ્થિત ભાવ, વચનામૃત 356. સમ સ્વરૂપ શ્રી રાયચંદના યથાયોગ્ય, વચનામૃત 385. અને આ સ્થિત પ્રજ્ઞના લક્ષણના પત્રમાં વચનામૃત 388માં છેવટે લખ્યું આત્મપ્રજય સમસ્થિતિએ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.